હિન્દુસ્તાનની ધરતીની માથે એવો પણ એક સુરવીર રાજા થઈ ગયો એનું સિદ્ધાર્થ સોલંકી જેનું નામ આ દેશની અંદર ભલામણા ડંકા વાગ્યા સનાતન ધર્મની માટે ડંકા વાગ્યા કહેવાય કે એવા દરબારગઢની અંદર કહેવાય કે કચેરી ભરી છે અને કોઈ અબળા માણા કોઈ બાય માણા આવી એ રાજાની કચેરીમાં એટલું કે છે મારો દીકરો કાયલો ગાયું સારવા ગયો છે હજી ઘરે આવ્યો નથી અને તેવા કેવા આવે કે સિદ્ધાર્થ સોલંકી ઘોડે પલાળ માંડી અને વગડાની અંદર જાય છે જંગલની અંદર જાય છે અને કુબરા નામના રાક્ષસનો ભેટો થાય છે કારણ કે માણસને હેરાન કરતો હોય છે બધાને હેરાન કરતો સાધુ સંતને માની બધાને અને રાક્ષસાને ભેટો થઈ જાય છે સિદ્ધાર્થ સોલંકીનો અને કહેવાય ધીંગાનું થાય છે બે વચ્ચે અને ભલા માણા કહેવાય કે સિદ્ધાર્થ સોલંકી ભેટમાંથી કટાર કાઢે છે અને રાક્ષસની છાતી ઉપર મારવા જાય છે ને ત્યારે રાક્ષસી એના પગમાં પડી જાય છે કે રહેવા દેજો રવા દો સિદ્ધાર્થ સોલંકી અને માણસોને તેથી ભલામણા સોલંકીનો દીકરો સિદ્ધાર્થ સોલંકી એટલું કહે છે કે કોઈ આપડા જો મને પૈયા લાગેલી એની ઉપર ઘા ન કરાય ભલામણા રાક્ષસને જાતા કરી દે ને એવા અમારા સોલંકી છે